હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં હું આ ફ્લાવર લાવી છું જે આપ ઘણા પ્રોજેક્ટમાં ઉપયોગમાં કરી શકો એવી આ પ્રોજેક્ટ મેં બનાવી છે અને 2 કલર મેં પસંદ કર્યા છે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને બેલ આઇકન પણ દબાવી દો. તો ચલો સ્ટાર્ટ કરીએ. કે માટે મેં 1.75 mm ક્રોશિયા હૂક લીધો છે અને 4 પ્લાય વૂલન. એક નોટ લગાવી દઈએ અને 1 2 3 અને 4 અને 5 ચેન લઈ અહીંયા અને જોઈન્ટ કરી દઈએ. હવે 3 ચેન લઈશું. 3 ચેન લઈ હવે આ સર્કલમાં આપણે ભરીશું. ડીસી લઈ લીધું. હવે નેક્સ્ટ ડીસી લઈએ. તો આ રીતે મેં આ સર્કલમાં 12 ડીસી લઈ લીધા છે. 1 2 3 4 6 7 8 9 10 11 અને 12 એટલે કે ટોટલ 12 ડીસી ભરાઈ ગયા. હવે ને જોઈન્ટ કરી દઈશું. ફર્સ્ટ વાળી છે એને જોઈન્ટ કરી અને નેક્સ્ટ રાઉન્ડ લઈએ. તો 1 2 3 અને 4 ચેન લઈશું અને એક ચેન સ્કીપ કરી દઈશું અને નેક્સ્ટ ચેનમાં આપણે ડીસી લઈએ. ફરીથી 4 ચેન લઈએ. 3 અને 4 એક સ્કીપ કરીએ અને નેક્સ્ટમાં તો આ રીતે મેં આ રાઉન્ડ કમ્પ્લીટ કર્યું છે અને 1 2 3 4 અને 5 બોક્સ લઈ લીધા છે. હવે 4 ચેન લઈ અને અહીંયા ફર્સ્ટ વાળીમાં જોઈન્ટ કરી દઈએ. એટલે ટોટલ 1 2 3 4 5 અને 6 બોક્સ થઈ ગયા. હવે નેક્સ્ટ રાઉન્ડ લઈએ. તો કલર ચેન્જ કરી લઈએ. એટલે નોટ લગાવી દઈશું અને વન 2 3 અને 4 ચેન લઈ ટ્રિપલ ક્રોશેટ લઈશું.
1 2 3 4 અને 5 ભરી લીધા છે. હવે 1 2 3 ચેન લઈશું, સોરી 4 ચેન લઈશું અને ફરીથી અહીંયા નેક્સ્ટ ગેપમાં આપણે ટ્રિપલ ક્રોશેટ લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ આ રીતે આ લાસ્ટમાં આવી ગઈ. ફોર થઈ ગયા. હવે લાસ્ટ ફાઈવ, હવે 4 ચેન 3 અને 4 અહીંયા જોઈન્ટ કરી દઈશું. હવે આગળનો રાઉન્ડ લઈએ. ટુ 3 અને તો આ 4 ચેન મેં લઈ લીધી છે. હવે નેક્સ્ટમાં ટ્રિપલ ઉપર ટ્રિપલ લઈશું. બે લૂપ છોડી દઈશું. તો 1 2 3 4 અને 5 ટ્રિપલના 5 લૂપ રહેવા દઈ અને પછી બધું સાથે રીતે નીકાળી દઈશું. હવે 1 2 3 4 તો મેં આ 6 ચેન લઈ લીધી છે. હવે ફરીથી ટ્રિપલ લઈશું. તો ફ્રેન્ડ્સ આ રીતે જ આગળ પણ રાઉન્ડ હું કમ્પ્લીટ કરી લઉં અને પછી બતાવીશ. તો ફ્રેન્ડ્સ આ રીતે આ રાઉન્ડ પણ કમ્પ્લીટ થઈ ગયું અને આ ફ્લાવર તૈયાર થઈ ગયું. ફ્રેન્ડ્સ આ વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.